રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાવડી ગામ ખાતે અખિલ ભારતીય અવધૂત આશ્રમના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશકુમાર ધામેલિયા સપડાયેલા જોવા મળી રહ્યા છે। 2 દિવસ પૂર્વે મહંત અને તેમના સાથીઓનો આતંક રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે સામે આવ્યો હતો, જેના કારણે પોલીસે મહંત અને તેમના સાથીઓની અટકાયત કરી હતી। ત્યારે મહંતના વાવડી સ્થિત આશ્રમ ખાતેથી માદક પદાર્થ ગાંજાના લીલા છોડ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું। 2.5 વર્ષથી આ એરિયા છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી અને અહીંયા અંદર તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે। આજે વડવાજડીનો ખરાબો છે અને આમાં મામલતદાર સાહેબને જાણ કરી છે, કલેક્ટર સાહેબને પણ આપણે જાણ કરી દેશું। એ એમના અંડરમાં આવે છે। એની પ્રવૃત્તિ સાહેબ આ પહેલા છે ને એ પૂજા પાઠ કરતા મેરડી માના માતાજીનું મંદિર છે એટલે, અને પછી એમને એક રૂમ બનાવી હતી અને આગળમાં એ ભક્તો અહીંયા આવે એના માટે દોરા ધાગા ને દાણા જોતા।